નહીં આવીએ પણ આપ નામ એનાઉન્સ કરી શકો છો. એટલે અર્જુનસિંહ જે છે ગોહિલ એ અત્યારે નહીં, અવારનવાર હું આંદોલન દરમિયાન પણ જોતી હતી કે અવારનવાર એ જ્યારે પણ મારી પાસે મીડિયા આવતું અથવા તો કંઈ પણ, તો ત્યારે એ મારે બાજુમાં આવી અને આમ કે થોડુંક એવું બધું વર્તન કરતા, મીન્સ કે આમ વચમાં આવી જતા, મને બોલવા ન દેતા, ગમે ત્યાં એ મને નડેલા છે. એટલે આજે પર્સનલી મારે એનું પૂછવું છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે તમારે. આજે પણ એને 10 ભાઈઓએ કીધું કે બાનું નામ બોલો, બા પધાર્યા છે, તો એ ભાઈએ નામ જ ન બોલ્યું. અને મેં પણ પછી મારામાંથી મારા બહેનોએ ફોન કર્યા અર્જુનસિંહને. અર્જુનસિંહ તો એને કહી જ નહીં, આવા સિંહ કેવા લાયક નથી કે જ્યાં એક સ્ટેજ ઉપર એને માઇક મળી ગયું ને એને એમ થઈ ગયું કે હું મોટો ભા થઈ ગયા, તો આવા સ્ટેજો મારે તો હજારો આવે. મેન્ટલી એમને અનફિટ છે પોતે, અને હું માનું ત્યાં સુધી એમને પોતાની એક મને કોઈક મને કોઈક ચિંતા મારી સામું જોવે. આમાં એવું છે ને, સમાજમાં એવા હોય 2-3 ગાંડપણ એમને આવતું હશે કે સમાજના લોકો ભેગા થયા છે. હું અહીંયા જોરથી બોલું તો આપ પત્રકાર પૂછશો ને, હું પ્લીઝ રિક્વેસ્ટ કરું છું આપ સર્વે પત્રકારોને, મારા વતી વિનંતી છે, આવા કોઈ પણ, હું પણ જો આવી રીતે બોલતો હોય સમાજની માટે, જોરથી ચિલ્લાઈને બોલતો હોય, તો મારી માટે પણ ઇન્ટરવ્યૂ ન લ્યો. આ વાહિયાત વાતો કરવાથી કોઈ પણ સમાજ ખંડિત થાય છે. આ ખંડતતાને હું વખોડી કાઢું છું. આ યોગ્ય નથી. સમાજને સ્ટેજ જેને અપાતું હોય એમને જ અપાય. હું નથી માનતો કે હું બધાને હું સ્ટેજ આપીશ તો મારું માનવું છે સમાજ ક્યાંક વિકૃત થઈ જશે.